આપણે વારંવાર કહીએ છીએ કે રામ રાખે તેને કોણ ચાખે। જેનું જીવન છે એ ગમે તે રીતે બચી જશે ને જેનું જીવન નથી, વિજય રૂપાણી જો જે કહેવાય રહ્યું છે કે 5 તારીખે જવાના હતા, 10 તારીખે જવાના હતા, પણ ગયા ક્યારે? 12 તારીખે। આ જે ભરૂચની છોકરી જે છે એને 10 મિનિટ લેટ પડી, ટ્રાફિક નડ્યો તો ટ્રાફિક એનો જીવ બચાવ્યો। તો આ જેનું જીવન લખેલું છે ગમે ત્યારે ગમે ત્યાંથી મોત આવી શકે છે, કોઈ વ્યક્તિને ખબર નથી તેનું મોત ક્યારે આવી શકે છે। અમદાવાદમાં ભયાનક પ્લેન દુર્ઘટના બાદ અલગ અલગ એજન્સીઓ તપાસમાં લાગી છે, ત્યારે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। ત્યારે તપાસમાં આજે શું થયું છે, શું મળી આવ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે। ત્યારે આ વિમાન દુર્ઘટનામાં 265થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। આ ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે તપાસ દરમિયાન ગુજરાત એટીએસની ટીમને ડીવીઆર મળી આવ્યું છે। આ ડીવીઆર એફએસએલની ટીમ તપાસ માટે લઈ ગઈ। એટીએસની ટીમે ડીવીઆર સહિતના પુરાવા એકઠા કર્યા। ત્યારે ડીવીઆર સહિતના પુરાવાની તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। ये डीवीआर है, डीवीआर अंदर का मैक्स का नहीं, वो देखना पड़ेगा कि कौन सा है। अभी मलबे में से निकला है। सर और क्या क्या निकला है? जो सामान है वो क्या है? डीवीआर है, ये डीवीआर है, डीवीआर है। मलबे में से निकला है? नहीं, वो मलबे में से निकला है। डेब्रिस में से डेब्रिस એમાંથી ડીવીઆર મળેલું છે, ખાલી બીજું કઈ છે डीवीआर मिला है। હા। આ તરફ એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું ઈએલટી મળી આવ્યું છે। ઈએલટી એટલે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર। ઈએલટી હવામાં પ્લેનનું લોકેશન બતાવવાનું કામ કરે છે। ઈએલટીના આધારે પ્લેનનું છેલ્લું લોકેશન જાણી શકાશે। ઉલ્લેખનીય છે કે પ્લેન માટે ઈએલટી ખૂબ જ મહત્વનું હોય છે। આ પ્લેન દુર્ઘટનામાં બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે। અમદાવાદની સ્થાનિક પોલીસને આ બ્લેક બોક્સ મળી આવ્યું છે। વિમાનના પાછળના ભાગમાંથી આ બ્લેક બોક્સ મળી આવ્યું છે। ત્યારે હવે આ બ્લેક બોક્સની સંબંધિત તપાસ એજન્સી કરશે અને જાણવા મળશે કે ઘટના આખરે કેવી રીતે બની। આનું નામ સાંભળી એવું લાગે છે બ્લેક બોક્સ એટલે એક કાળો ડબ્બો હોય છે, પરંતુ આવું બિલકુલ હોતું નથી। બ્લેક બોક્સ પોતાના નામથી બિલકુલ અલગ નારંગી રંગનું હોય છે, જેને ફ્લાઇટ રેકોર્ડર પણ કહેવામાં આવે છે। બ્લેક બોક્સ ખૂબ જ મહત્વનું હોય છે, જેને પ્લેનના પાછળના ભાગમાં રાખવામાં આવે છે। આ એક એવું બોક્સ છે જે ઉડાન દરમિયાન વિમાનનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરે છે। દરેક વિમાનમાં 2 ડેટા રેકોર્ડર હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે। બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે કારણ કે તે ટાઇટેનિયમથી બનેલું હોય છે। આ તરફ અમદાવાદની બીજે મેડિકલ કોલેજની મેસ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સ પર જે વિમાન તૂટી પડ્યું હતું તેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। બિલ્ડિંગ પર પડેલા પ્લેનના ભાગની પણ તપાસ કરવામાં આવશે, તેમજ પ્લેનનો ભાગ ઉતારવા માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેમજ પ્લેન ક્રેશ થવાથી ઘટનાનું કારણ જાણવામાં પણ ટીમો લાગી છે। હાલ તો આ પ્લેન જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થયો હતો તે સાઇડ પર અમે પહોંચ્યા છીએ। મારી પાછળ તમે જોઈ શકો છો, દૂર દૂર એ સાઇડ દેખાઈ રહી છે। જેટલા પણ અવશેષો મળે તે અવશેષો સાથે સાથે જે પણ ચીજો ત્યાં મળી શકે છે તેને મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। અત્યાર સુધી લગભગ 2 થી 3 કોથળા ભરીને સામાન છે તે અહીંયાથી લઈ જવામાં આવ્યો છે એફએસએલ ખાતે। અને આપને એ પણ જણાવી દઈએ કે જે બ્લેક બોક્સ આ પ્લેનનું મળી આવ્યું છે તે પણ ત્યાંથી જ મળી આવ્યું છે। એટલે ભલે ત્યાં આગળ બ્લાસ્ટ થયો, તમામ જે ચીજો છે તે બળીને ખાક થઈ ગઈ હોય, પણ છતાં પણ જે થોડી ઘણી નાની નાની જે ચીજ વસ્તુઓ છે જે ખૂબ જ મોટો પુરાવો અને મોટો સ્ત્રોત બની શકે છે, તેને શોધવા માટેની મથામણ હજુ પણ ત્યાં કરવામાં આવી રહી છે। ત્યારે આ ઘટનામાં મોત પામેલા તમામ મૃતકોના અવશેષોને અમદાવાદની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવ્યા। ડીએનએ ટેસ્ટ આવી જાય ત્યાં સુધી આ કોલ્ડ સ્ટોરેજમાં અવશેષો રાખવામાં આવશે। ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહોની ઓળખ કરાશે, તેમના સગાઓને સોંપવામાં આવશે।
અહીંયાથી આ રીતે લગભગ 3 થી 4 વાર એમ્બ્યુલન્સ અહીંયાથી જઈ રહી છે અને જેટલા પણ મૃતદેહો અહીંયા રાખવામાં આવ્યા છે, જે અવશેષો છે, તેમને એક બાદ એક કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવી રહ્યા છે અને આ કોલ્ડ સ્ટોરેજમાં લઈ ગયા પછી જ્યારે DNA મેચ થશે અને જ્યારે પરિવારજનોની ખબર પડશે ત્યારે તેમને સુપરત કરવામાં આવશે. પણ કેવી રીતે તેમને સુપરત કરાય છે તેના પર પણ અત્યારે પરિવારજનો મીટ માંડીને બેઠા છે. હાલમાં તો સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. ત્યારે આ બ્લેક બોક્સમાં શું ખુલે છે રાઝ, તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.